મુસ્તફાને કોઈ પણ પ્રોગ્રામમાં લઈ જાઓ તો 10 મિનિટ પછીની આવી જ હાલત હોય, જો ઝોલા જ ખાતો હોય. ગુડ મોર્નિંગ કરી જાઓ. આશા રાખું છું કે તમે બધાય સ્વસ્થ ને તંદુરસ્ત હશો. એ આશાથી હું તમને આજે વોર્મઅપ કરીને સીધી એપ્સની 3 ડિફરન્ટ એક્સરસાઇઝ દેખાડીશ કે આપણે બીજી કોઈ એક્સરસાઇઝ તો કરી શકીએ એમ છે નહીં. આપણી પાસે 2 જ ઓપ્શન છે, તમને ખબર જ છે વાલાઓ. એક તો લેગ્સ ને એક તો એપ્સ. કેમ કે હાથમાં છે ઇન્જરી, હાડકા ભાંગેલા છે, બીજા કાંઈ સળા કરાય એમ નથી, નકર આવડા ઇન્જરી હજી વધી શકે એમ છે. તો સૌથી પહેલાં આપણે ક્રન્ચીસથી ચાલુ કરશી. આના 3 અલગ ડિફરન્ટ એક્સરસાઇઝના 3 સેટ લઈને એની પછી હાફ ક્રન્ચીસ મારશું. આના 3 અલગ અલગ સેટ મારશું. એની પછી બાઇસિકલ ક્રન્ચીસ મારશું. તો એ બધું કમ્પ્લીટ કરીને આપણે સીધા પહોંચી ગયા ઘરે. અને ઘરે આજ હતી મોટી રાત, તો આપણે નાહી ધોઈને થઈ ગયા તૈયાર થઈને સીધા આપણે જવાનું હતું વાઇઝમાં. તો વાઇઝમાં મુસ્તફાને લઈ જવા પહેલાં મુસ્તફા લેવા મળ્યો 4 ભાઈનો એક શૂટ. 4 ભાઈનો શૂટ લીધા પછી જો આની આ હાલત થઈ. એટલે કહું છું મિત્રો, તમારા છોકરાઓને વ્યસનથી આગળ રાખો, એ વસ્તુ સારી નથી. ને આને ભાઈને આ જ હાલત થાય છે. જો જ્યાં પ્રોગ્રામમાં લઈ જાઓ ત્યાં ભાઈને કરા ઝોલા જ ખાતા હોય. તમારા કોઈના ભાણા ભત્રીજા જો આવી રીતે નટખટને હેરાન કરતા હોય તો કોમેન્ટ કરજો મિત્રો. અને આ વિડીયો તમારા એવા મિત્રોને શેર કરો જેના ટેણિયા આવા શરારતી હોય. જય હિન્દ, જય ભારત.